Semester 5, Unit 5, paper is the 503. In our last lecture, we discussed about the difference between type 1 and the type 2 restriction enzyme. Now we discuss about the plan of the cutting of the restriction enzyme. એટલે restriction enzyme છે કે કઈ રીતે સિક્વન્સ છે અથવા તો ડીએનએ મોલેક્યુલ છે ને કઈ રીતે કટ કરે છે આપણે આજે સ્ટડી કરીશું. The some restriction enzyme cut the DNA along the axis of the symmetry of the restriction site. એટલે શું કે છે axis એટલે એની ધરી ઉપરથી symmetry એટલે સમાન રીતે of the restriction site. એટલે કે restriction site છે DNA ની અંદર આ રીતે restriction site આવેલી હોય છે. ધારો કે આ તમારું ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ મોલેક્યુલ છે. તો શું કરશે તો કે કટ ધી ડીએનએ એક્સિસ ઓફ ધી સિમેટ્રી. એક્સિસ ઓફ ધી સિમેટ્રી એટલે શું તો કે એની ધરી ઉપરથી એટલે ધરી એટલે કઈ તો કે એની રેસ્ટ્રિક્શન સાઇટ. સિમેટ્રી એટલે સમપ્રમાણમાં. ધારો કે કોઈ ડીએનએ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ની અંદર બે ડી છે ડુપ્લેક્સ ડીએનએ છે તો બે સિક્વન્સને એક જ જગ્યાએથી કટ કરશે. એક્સિસ ઓફ ધી રેસ્ટ્રિક્શન સાઇટ એટલે કે રેસ્ટ્રિક્શન સાઇટ ની એની સિમેટ્રી માંથી અથવા તો એની ધરી ઉપરથી એક જ જગ્યાએથી કટ કરશે. એટલે કઈ રીતે કટ કરશે તો કે they break the two phosphodiester bond one in the either strand of the restriction site. શું કરે છે તો કે બ્રેક કરે છે. બ્રેક મીન્સ તોડે છે. કોને ટુ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કે બે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એને બ્રેક તોડે છે one in the either strand of the restriction site કે restriction site માંથી કોઈ એક સ્ટ્રેન્ડ માંથી ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે ને બ્રેક કરે છે. Several restriction enzyme cut the one strand at the left side of એટલે આ રીતે કટ થતું તો આને શું કીધું છે આપણે લાસ્ટ ની અંદર જોયો તો બ્લન્ટેડ એન્ડ ધી સ્ટિકી એન્ડ. તો બ્લન્ટેડ ની અંદર સિક્વન્સ કઈ રીતે થતું તો સિક્વન્સ થી કટ થતી હતી. ધારો કે અહીંયા તમારી સિક્વન્સ છે, અહીંયા કહું છું ધારો કે આ તમારી સિક્વન્સ છે બરોબર. તો આ સિક્વન્સ છે તો સિક્વન્સને એકદમ મિડલ માંથી અથવા તો એની ધરીમાંથી સિમેટ્રી માટે સમપ્રમાણમાં કટ કરે છે જેના લીધે જે નવી સિક્વન્સ બને એ આ રીતની સિક્વન્સ બનશે. આ રીતે વચ્ચેથી કટ થાય પણ બે અલગ અલગ સિક્વન્સ મળશે. તો આ રીતે જ્યારે કટ થાય એની સિમેટ્રી માંથી અને એની ધરી ઉપરથી જ્યારે સેમ પોઝિશન ઉપરથી ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કટ થાય ને ત્યારે જે સિક્વન્સ બને તો એ કેવી હોય છે તો કે એકબીજાના સમપ્રમાણમાં હોય છે. સિક્વન્સ છે બે સિક્વન્સ છે એકબીજાની સરખી હોય છે અથવા તો સમાનતામાં હોય છે. હવે એ હતું એક એન્ઝાઇમ. સમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ એ રીતે કટ કરતા હતા. જ્યારે સમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરે તો કે સમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ ધી વન સ્ટેન્ડ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ ધ એક્સિસ ઓફ ધ સિમેટ્રી એન્ડ ધ અધર સ્ટેન્ડ એટ ધ રાઇટ સાઇડ ઓફ ધ એક્સિસ. એટલે શું કહે છે તો કે બધા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે મિડલમાંથી જ કટ કરે એવું પોસિબલ હોતું નથી. ઘણા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરશે તો કે ઘણા એવા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ શું કરશે તો કે other stand enzyme cut the one strand at the left side. ધારો કે આ તમારી ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ મોલેક્યુલ છે બરોબર. તો શું કરશે તો કે cut one strand કે at the left side of the axis. આની ધરી ઉપરથી એક સાઈડ પરથી કટ કરશે જેના લીધે તમને જે સિક્વન્સ મળશે કેવી મળશે આ રીતની મળશે. હવે શું કહે છે જો left side and the axis of the symmetry and the other strand at the right side of the axis. અને બીજી જે સ્ટેન્ડ છે બે સ્ટેન્ડ છે તો એક સાઈડ ને લેફ્ટ સાઈડ થી કટ કરી અને સેકન્ડ છે ને રાઈટ સાઈડ થી કટ કરશે જેના લીધે આ રીતનો આમ ફોર્મ થશે. એકનો આ પોર્શન છે એ ઓવરહેંગિંગ હશે, એકનો રાઈટ સાઈડ નો પોર્શન છે એ ઓવરહેંગિંગ હશે. The right side of the axis they then break the hydrogen bond between the base pair lying between the two cut sides. As a result the fragment with a single stranded extension are formed. એટલે શું કહે છે એક વખત સિક્વન્સ ને કટ કર્યા પછી સિક્વન્સ વચ્ચે અહીંયા 18 GC ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે સેમ એની સામેના કોમ્પ્લિમેન્ટરી ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. તો શું કરશે બેની વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ હશે એને પણ બ્રેક કરશે. બ્રેક ધી હાઇડ્રોજન બોન્ડ બીટવીન ધ બેઝ પેર કે આ આખી બેઝ પેર છે તો બેઝ પેર વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ છે એને પણ બ્રેક કરશે જેના લીધે તમને શું મળશે તો કે સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ ના ફ્રેગમેન્ટ મળશે. સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ ફ્રેગમેન્ટ એટલે શું કે તો કે ડીએનએ ના નાના ટુકડા મળશે વિથ ધ સિંગલ સ્ટેન્ડર્ડ એક્સટેન્શન આર ફોર્મ. એક્સટેન્શન એટલે શું તો કે લંબાયેલા. આ એક્સટેન્શન છે લંબાયેલી છે એની સામે આ સ્ટેન્ડ છે એ લંબાયેલી છે. એક્સટેન્શન એટલે લંબાયેલી એવી ડીએનએ ની સ્ટેન્ડ મળશે. The single stranded extension are called the cohesive end or the sticky end. એટલે શું કહે છે તો કે સિંગલ સ્ટેન્ડર્ડ એક્સટેન્શન
આ જે સિંગલ સ્ટેન્ડર્ડ એક્સટેન્શન બન્યો એને શું કહેવાય? કાં તો કોહેસિવ એન્ડ કહી શકાય ઓર ધી સ્ટીકી એન્ડ કહી શકાય. The sticky end of the DNA fragment produced by the restriction enzyme are the complementary to each other. શું કહે છે? સ્ટીકી એન્ડ ઓફ DNA ફ્રેગમેન્ટ કે DNA નો જે સ્ટીકી એન્ડ પ્રોડ્યુસ થાય છે કોના દ્વારા? તો કે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા. એકબીજાનો કેવો હશે? કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી એટલે શું? તો કે એની સામે અહીંયા T જ આવતો હશે, પછી G ની સામે છે C, પછી અહીંયા C હોય તો G, પછી T હોય તો A, એટલે એકબીજાની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એ રીતે પ્રોડ્યુસ થશે to each other. The 5 prime શું કહે છે? 5 prime position of the cut end has the phosphate group and the 3 prime position has the hydroxyl group. પછી જે આ સિક્વન્સ કટ થયેલી હશે અહીંયાથી આ 3 prime to અહીંયા 5 prime છે. સેકન્ડ છે એની કોમ્પ્લિમેન્ટરી છે એટલે 5 prime to 3 prime હશે. તો હવે સિક્વન્સ કટ થશે તો શું થશે? તો અહીંયા જે નવી સિક્વન્સ પડશે અહીંયા 3 prime હશે, અહીંયા 5 prime હશે, ફરી પાછું અહીંયા 3 prime હશે, અહીંયા 5 prime હશે. હવે એનો કોમ્પ્લિમેન્ટરી થશે અહીંયા 5 prime અહીંયા 3 prime, પછી અહીંયા પાછું 5 prime અહીંયા 3 prime. તો એકબીજા જે નવી સિક્વન્સ બનશે એકબીજાની કોમ્પ્લિમેન્ટરી થશે. અહીંયા 3 to 5, 5 to 3, વળી પાછું 3 to 5 અને 5 to 3, અને આ બે સિક્વન્સ છે. હવે જો 3 prime 5 prime ઉપરથી શું કરશે? તો કે 5 prime ઉપરથી એની અંદર બે બોન્ડ આવેલા હોય છે, તો 5 prime ઉપરથી શું કટ કરશે? એઝ ધ ફોસ્ફેટ ગ્રુપ. 5 prime ઉપરથી ફોસ્ફેટ ગ્રુપનું કટિંગ કરશે, એટલે અહીંયાથી છે એ ફોસ્ફેટ ગ્રુપને કટ કરશે અને જોડે જોડે એન્ડ 3 prime પોઝિશન હેઝ ધ હાઇડ્રોક્સિલ ગ્રુપ, અને 3 prime પોઝિશન ઉપરથી હાઇડ્રોક્સિલ ગ્રુપ છે બ્રેક કરશે. એટલે આખી જે નવી સિક્વન્સ ફોર્મ થાય છે એ સ્ટીકી એન્ડ અથવા તો કોહેસિવ એન્ડ જેવી હશે. તો એક પોઝિશન ઉપરથી શું કરશે? તો કે એક 5 prime ઉપરથી ફોસ્ફેટ ગ્રુપ છે એને બ્રેક કરશે, એની સામે જે 3 prime છે તો 3 prime ઉપરથી હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એને બ્રેક કરશે, જેના લીધે જે સિક્વન્સ ફોર્મ થશે એ એક સાઈડની ઓવરહેંગિંગ, એકની લેફ્ટ સાઈડ છે ઓવરહેંગ હશે અને બીજી સ્ટેન્ડ છે એનું રાઈટ સાઈડ છે એ ઓવરહેંગ હશે. ઓવરહેંગ એટલે લટકતું હશે. હવે આનું કઈ રીતે કટ કરે છે એ હતું. બ્લન્ટ એન્ડ અને સ્ટીકી એન્ડ છે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. ત્યાર પછી છે યુઝ ઓફ ધી રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ, કે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે કે જે સિક્વન્સને અથવા તો ન્યુક્લિયોટાઇડને કટ કરે છે તો કઈ રીતે એનો યુઝ થાય, કઈ કઈ જગ્યાએ એનો યુઝ થાય છે. They are used to cut the source of the DNA into the small fragment for the isolation of the desired gene to be cloned. એટલે શું કહે છે? used to cut the source of the DNA. source of the DNA એટલે શું? તો કે ધારો કે તમારી પાસે આટલું બધું આ ક્રોમોઝોમ છે અથવા તો DNA છે, પણ તમારે એટલું નથી જોઈતું, તો આટલા ક્રોમોઝોમમાંથી તમારે આટલું જ ક્રોમોઝોમ જોઈએ છે, તો આપો થયો સોર્સ. તો સોર્સમાંથી શું કરશે? into the small fragment, કે small fragment ની અંદર આટલું DNA છે એ કટ કરશે. જો અહીંયા કહું છું, ધારો કે આટલું તમારી પાસે આ DNA નું મોલેક્યુલ છે. હવે આ આખું થયો સોર્સ થયો, આ સોર્સમાંથી તમને જોઈએ છે આટલું DNA, તો શું કરશે? તો કે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ નો યુઝ કરીને તમે DNA નું સ્મોલ ફ્રેગમેન્ટ ધેટ મીન્સ ધ ટુકડો, એ ટુકડો છે એને કટ કરી શકો. પણ કેવો ટુકડો? કે ડિઝાયર્ડ જીન ટુ બી, એટલે ટુકડો છે એક પ્રકારનું જીન કહી શકાય. તો જીન છે જેમાં તમે શું કરવું છે? ટુ બી ક્લોન, કે એને ક્લોનિંગ પર્પઝ માટે યુઝ કરવું છે. તો એવા જીનને તમે રેસ્ટ્રિક્શન રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા કટ કરીને એનો યુઝ કરી શકો છો. હવે સેકન્ડ યુઝ શું છે? તો કે they are used to cut out the unwanted sequence from the natural vector DNA to consist the active vector. એટલે શું કહે છે? જે વેક્ટર ની અંદર અનવોન્ટેડ એટલે કેવું કે તમે જેવું ઈચ્છતા નથી એવું, કે જે વધારાની સિક્વન્સ છે તે તમારે જોઈતી નથી, તો એવી સિક્વન્સ છે ને રિમૂવ કરશે ફ્રોમ ધી નેચરલ વેક્ટર. નેચરલ વેક્ટર છે તો નેચરલ વેક્ટર ની અંદર, વેક્ટર એટલે એક પ્રકારનું વ્હીકલ કે જે DNA છે એને કેરી કરી શકતું, પણ એક પ્રકારનું DNA જ છે એની અંદર. તો ઈ DNA માંથી શું કરશે? તો કે DNA માંથી જે વધારાની સિક્વન્સ છે જેનું કંઈ ઇમ્પોર્ટન્સ જ નથી, તો એવી સિક્વન્સ છે એને રિમૂવ કરવા માટે રેસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એનો યુઝ કરી શકાય છે. અને એવું તમે જે વધારાનું અનવોન્ટેડ DNA છે એને રિમૂવ કરી નાખશો તો જેના લીધે તમને જે મળશે કેવું હશે? તો કે એક્ટિવ વેક્ટર, કે એની અંદર કઈ બી અનવોન્ટેડ સિક્વન્સ હશે નહીં DNA ની. ત્યાર પછી એનો થર્ડ યુઝ શું છે? તો કે they are used to cut the vector DNA at the well defined site from the colony purpose. શું કહે છે? used to cut the vector. તો વેક્ટર DNA ને કટ કરે છે. ધારો કે આ મારું આખું વેક્ટર છે, તો આ વેક્ટર માંથી મારે આટલી સાઈડનું DNA, આટલું જગ્યાનું DNA છે એને કટ કરવું છે, અને અહીંયા મારું
કર્યા પછી શું થશે તો આ રીતનું ફોર્મ થશે હવે અહીં આટલું ફોર્મ થયું છે અહીં મારે બીજું મારું ક્લોનિંગ કે જેને મારે ક્લોનિંગ કરવું છે એ જીન મારે અહીં ઇન્સર્ટ કરવું છે તો શું કરશે they are used to cut the vector DNA at the well defined site કે well defined site માંથી એટલે જેટલી સાઈડ માંથી મારે કટ કરવાનું છે સાઈડ માંથી પોતે કટ કરશે અહીંયા પછી એક વખત કટ થઈ ગયા પછી શું કરશે તો અહીંયા જે તમારે DNA છે ને ટ્રાન્સફર કરવું છે અથવા તો ક્લોનિંગ કરવું છે એ DNA ને પાછળ અહીંથી જોઈન્ટ કરી દેવાનું એટલે અહીંયા જે નવું DNA હશે એ જોઈન્ટ થઈ જશે આટલું જે વધારાનું છે એ કટ થઈ જશે એની જગ્યાએ એ પોઝિશન ઉપર નવું DNA આવી જશે એટલે વેક્ટરમાંથી જે જગ્યાએ DNA છે ને ઇન્સર્ટ કરવું છે તો ઇન્સર્ટ કરવા માટે પહેલા જે વધારે ત્યાંનું DNA છે ને રિમૂવ કરવું પડશે તો રિમૂવ કરવા માટે પણ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે નો યુઝ થાય છે they are used a large DNA into the small fragment for the nucleotide sequencing ન્યુક્લિયોટાઇડ સિક્વન્સિંગ એક પ્રકારની મેથડ છે કે જેના દ્વારા સ્મોલ ફ્રેગમેન્ટમાંથી આખી ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે ફાઇન્ડ આઉટ કરવામાં આવશે જે તમારે 6 સેમ ની અંદર આવશે આખું સિક્વન્સિંગ ની અંદર તો શું છે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સિંગ તો એક પ્રકારની પ્રોસેસ છે એ પ્રોસેસ દ્વારા ડીએનએ નો સ્મોલ ફ્રેગમેન્ટ લઈને આખી ડીએનએ ની સિક્વન્સ છે પ્રિપેર કરવામાં આવે છે તો એના માટે શું જોઈશે તમને તો કે they are used to large DNA into small fragment કે આખા DNA માંથી સ્મોલ ફ્રેગમેન્ટ જોઈશે તો સ્મોલ ફ્રેગમેન્ટ પ્રિપેર કરવા માટે પણ તમારે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ નો યુઝ કરવો પડશે કે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે આખા લાર્જ DNA છે એને કટ કરશે એમાંથી સ્મોલ ફ્રેગમેન્ટ પ્રિપેર કરશે અને સ્મોલ ફ્રેગમેન્ટ છે એ તમારે સિક્વન્સિંગ માટે યુઝ થશે ત્યાર પછી છે they are used to construct the restriction map of the DNA કે DNA નો આખો મેપ બનાવવા માટે મેપ મીન્સ નકશો તો નકશો બનાવવા માટે પણ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ યુઝ થાય છે પછી લાસ્ટ એનો યુઝ શું છે તો કે યુઝ ટુ કટ ધ DNA ટુ ડિટરમાઇન ધ વેરિયન્ટ સિક્વન્સ અમોંગ ધ DNA of the closely related individual by the restriction fragment length polymorphism એટલે શું કહે છે યુઝ ટુ કટ ધ DNA ટુ ડિટરમાઇન તો કે DNA નો યુઝ કરીને કટ ધ DNA કે DNA ને કટ કરીને એના ઉપરથી ડિટરમાઇન કરી શકાય ડિટરમાઇન એટલે ફાઇન્ડ આઉટ કરી શકાય ફાઇન્ડ આઉટ કરવા માટે શું તો કે વેરિયન્ટ સિક્વન્સ અમોંગ ધ DNA ઓફ ક્લોઝલી રિલેટેડ ઇન્ડિવિડ્યુઅલ હવે એકબીજાથી ક્લોઝલી રિલેટેડ ઇન્ડિવિડ્યુઅલ મીન પર્સન છે તો એની વચ્ચે કેટલું વેરિયન્ટ છે વેરિયન્ટ મીન્સ ચેન્જીસ બે અલગ અલગ ધારો કે બે સિબલિંગ છે સિબલિંગ મીન્સ ભાઈ બહેન છે તો બેના DNA ની અંદર કેટલું વેરિયન્ટ છે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે DNA ને કટ કરવા માટે પણ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ નો યુઝ થાય છે એક વખત DNA કટ થઈ જશે પછી શું થશે તો કે રેસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ એક પ્રકારની પ્રોસેસ ટેકનિક છે એ પ્રોસેસ અથવા તો એ ટેકનિક દ્વારા તમે છે તમારા બે ઇન્ડિવિડ્યુઅલના DNA લઈને એ વચ્ચે કેટલું સિમિલારિટી છે અથવા તો કેટલો ડિફરન્સ છે તમે ફાઇન્ડ આઉટ કરી શકશો Isomers એટલે શું થાય તો કે restriction enzyme of the different organism to cut the DNA are called the isomers એટલે શું કહે છે તો કે એક પ્રકારનો restriction enzyme છે પણ ડિફરન્ટ ઓર્ગેનિઝમ ની અંદર કે અલગ અલગ ઓર્ગેનિઝમ ની અંદર એક પ્રકારનો એન્ઝાઇમ કે જે DNA ની સિક્વન્સ ને કટ કરતો હોય તો એવા એન્ઝાઇમ ને શું કીધું છે isomers they belong to the type 2 restriction endonuclease એટલે કેના જેવું છે તો કે type 2 restriction enzyme છે એને બિલોંગ કરે છે તો એને ફોલો કરે છે એના જેવો સેમ છે these enzymes are consist of the two identical subunit and they are the 20,000 to 1 lakh Dalton molecular weight એટલે શું કે છે these enzyme એટલે કયો તો કે isomers છે બે આઇડેન્ટિકલ સબ યુનિટ નો બનેલો છે આઇડેન્ટિકલ સબ યુનિટ એટલે શું તો કે સિમિલર હોય એવા બે સબ યુનિટ નો બનેલો છે અને એનો મોલેક્યુલર વેઇટ છે એ 20,000 થી 1 લાખ ડાલ્ટન છે they require the Mg2+ as the cofactor for the enzyme activity એટલે એક પ્રકારનો એન્ઝાઇમ છે તો એ એન્ઝાઇમને પોતાની એક્ટિવિટી કરવા માટે Mg2+ as a cofactor ની જરૂર પડે છે હવે એક્ઝામ્પલ તરીકે કીધા છે AsP718 and the KPN1 are the isomers કે AsP718 અથવા તો 718 અને KPN1 કે જે isomers ના એક્ઝામ્પલ છે હવે AsP718 ક્યાંથી આઇસોલેટ કરવામાં તો કે આઇસોલેટેડ ફ્રોમ ધી એક્રોનેમા સ્પિરિડિયમ નામની લીલ છે એમાંથી અથવા તો
આલ્કી છે એમાંથી આ ASP780 નામનો એન્ઝાઇમ છે એ આઇસોલેટ કરવામાં આવે છે. શું કે છે તો પહેલા આઇસોઝિઓમર શું હતું તો કે આઇસોઝિઓમર્સ એટલે એક પ્રકારનો એન્ઝાઇમ છે જે ડિફરન્ટ ઓર્ગેનિઝમમાંથી ડિફરન્ટ એટલે અલગ અલગ ઓર્ગેનિઝમમાંથી એને આઇસોલેટ કરવામાં આવે છે. પણ એનું ફંક્શન શું છે તો કે ડીએનએ ની સિક્વન્સ છે એને કટ કરવાનું. તો ડીએનએ ની સિક્વન્સ કટ કરતો હોય તો એવા એન્ઝાઇમને કેવું કીધું છે પણ અલગ અલગ ઓર્ગેનિઝમમાંથી. એક જ એન્ઝાઇમ નથી પણ એક એન્ઝાઇમ એક છે પણ એક ઓર્ગેનિઝમમાંથી નહીં પણ અલગ અલગ ઘણા બધા ઓર્ગેનિઝમમાંથી એન્ઝાઇમ ફાઇન્ડ આઉટ કરી શકાય છે. તો એવા એન્ઝાઇમને કીધું છે આઇસોઝિઓમર્સ અને ક્યાં છે તો કે ટાઈપ 2 બિલોંગ કરે છે. ટાઈપ 2 જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એના જેવો જ છે તો એને બિલોંગ કરે છે. એનો મોલેક્યુલ બે શું કહે છે તો કે બે સબયુનિટનો બનેલો છે. બે સરખા સબયુનિટનો બનેલો છે અને એનો મોલેક્યુલર વેટ છે એ 20,000 થી 1,00,000 ડાલ્ટન જેટલો છે. અને એના એક્ઝામ્પલમાં કીધું છે ASP780 and the KPN1. એ બે એક્ઝામ્પલ છે એ આઇસોઝિઓમર્સના છે. જો જ્યારે ASP780 છે એ ક્યાંથી આઇસોલેટ કરવામાં આવે છે તો કે એક્રુનેમસ પેરિડિયમ નામની આલ્ગીમાંથી આઇસોલેટ કરવામાં આવે છે. ત્યાર પછી છે એન્ઝાઇમ ફોર ધ કટિંગ એન્ડ ધ જોઇનિંગ ઓફ ધ ડીએનએ. તો કે એન્ઝાઇમને કટિંગ કરવા માટે અથવા તો કટિંગ કરવા માટે જે એન્ઝાઇમ યુઝ થાય છે એ અથવા તો જોઇનિંગ કરવા માટે અને જોઇનિંગ કરવા માટે જે એન્ઝાઇમ યુઝ થાય છે એમાં એટલે જીન ક્લોનિંગ પ્રોસેસ છે. પ્રોસેસની અંદર પહેલા એક જગ્યાએથી એન્ઝાઇમને કટ કરવો પડે છે. તો કટ થઈ ગયા પછી જોઇનિંગ કરવા માટે પણ બીજા એન્ઝાઇમની જરૂર પડે છે. કે એવું નથી જરૂરી નથી કે બધા એન્ઝાઇમ જે કટ કરશે એ જ જોઇનિંગ કરી શકે. તો જોઇનિંગ કરવા માટે બીજા એન્ઝાઇમની જરૂર પડશે. અહીંયા ક્લોનિંગની અંદર બહુ બધા એન્ઝાઇમ છે જેનો યુઝ થાય છે. એમાંનું શું કહે છે તો કે સમ પ્યુરિફાઈડ એન્ઝાઇમ આર યુઝ ટુ કટ એન્ડ ધ જોઇન્ટ ડીએનએ ટુ કન્સ્ટ્રક્ટ ધ આરડીએનએ. શું કહે છે તો કે સમ પ્યુરિફાઈડ એન્ઝાઇમ કે ઘણા એવા પ્યુરિફાઈડ એન્ઝાઇમ છે આ યુઝ થાય છે કોની અંદર તો કે કોના માટે તો કે કટ કરવા માટે એટલે સિક્વન્સને કટ કરવા માટે અને કટ કર્યા પછી એને ડીએનએ ને જોઈન્ટ કરવા માટે એન્ઝાઇમ યુઝ થાય છે. શું કામ તો કે ટુ કન્સ્ટ્રક્ટ ધ આરડીએનએ. આરડીએનએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ. હવે કઈ રીતે થશે એની અંદર ધારો કે આ મારું ડીએનએ છે. ડીએનએ નું આખું બરોબર હોલ જીનોમ છે. હોલ જીનોમ મીન્સ કમ્પ્લીટ ડીએનએ નું સ્ટ્રક્ચર છે અથવા તો કમ્પ્લીટ ડીએનએ છે. હવે એનામાંથી મારે આટલા પોર્શનનું ડીએનએ છે એ જોઈએ છે બરોબર. તો આટલું પોર્શન મારે જોઈતું હશે તો આને મારે કઈ રીતે લેવું પડશે તો અહીંયા એન્ઝાઇમ કીધું છે કે એન્ઝાઇમ છે કટ કરવા માટે યુઝ થાય. ધારો કે મેં આટલા પોર્શનનું લઈ લીધું. હવે આટલું મને ડીએનએ મળી ગયું. હવે મારી પાસે આ બીજું ઓર્ગેનિઝમ છે. બીજા ઓર્ગેનિઝમની અંદર આ જે મારું કટ કરેલું ડિઝાયર્ડ ડીએનએ છે એને મારે અહીંયા ઇન્સર્ટ કરવું છે. તો ઇન્સર્ટ કરવા માટે એમનું તો ડાયરેક્ટ ચોટી નહીં જાય. તો એને જોઈન્ટ કરવા માટે બીજા જે એન્ઝાઇમ જરૂર પડશે કે જે અહીંથી ડીએનએ છે કેરી કરીને અહીંયા છે ને જોઈન્ટ કરશે. એટલે કેવા એન્ઝાઇમ કે જે ત્યાર પછી જે આ ડીએનએ બનશે કેવું બનશે આ ડીએનએ ધેટ મીન્સ ધ રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ શું કામ રિકોમ્બિનન્ટ કરાય? રી મીન્સ ફરીથી, કોમ્બિનન્ટ મીન્સ કમ્બાઈન થયેલું. એક વખત કટ થઈ ગયેલા પછી ફરીથી જેને કમ્બાઈન કરી શકાય એવું ડીએનએ એટલે કે કેવું કીધું છે તો રિકોમ્બિનન્ટ ડીએનએ. એટલે જે આ એન્ઝાઇમ છે એને કટિંગ કરવા માટે ત્યાર પછી જોઈનિંગ કરવા માટે અને ડીએનએ નું જે આખું ડીએનએ નવું આ ડીએનએ છે એને કન્સ્ટ્રક્ટ કરવા માટે એન્ઝાઇમ યુઝ થાય છે. એન્ઝાઇમ યુઝફુલ ફોર ધ મેકિંગ ધ ડીએનએ are known as the tailoring enzyme of the tools of the genetic engineering. એટલે કે જે એન્ઝાઇમ છે એ ડીએનએ ને બનાવવા માટે યુઝ થતા અથવા તો ડીએનએ ને બનાવવા માટે યુઝ થતા હોય એવા એન્ઝાઇમને કેવા કીધા છે તો કે ટેલરિંગ એન્ઝાઇમ. ટેલરિંગ એન્ઝાઇમ ધારો કે અહીંયા બધા આન પછી આવશે બધા એન્ઝાઇમના નામ. તો એ બધા એન્ઝાઇમ છે જે ડીએનએ ની અંદર યુઝ થાય છે અથવા તો જેનેટિક એન્જિનિયરિંગ ની અંદર એઝ એ ટૂલ્સ તરીકે યુઝ થાય છે. તો એવા બધા એન્ઝાઇમ છે ને ટેલરિંગ એન્ઝાઇમ કહી શકાય. હવે ફર્સ્ટ એન્ઝાઇમ છે એમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે શું તો કે નોર્મલી ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ થતી હોય. ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ એટલે શું તો કે એક છે તમારું ડીએનએ. ડીએનએ માંથી એમઆરએનએ બનશે. તો ડીએનએ માંથી જે એમઆરએનએ બને તો આ પ્રોસેસને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. બરોબર. તો ટ્રાન્સક્રિપ્શન માટે જે એન્ઝાઇમ યુઝ થતા હોય એને કહેવાય ટ્રાન્સક્રિપ્ટેઝ. તો અહીંયા શું કહે છે ટ્રાન્સક્રિપ્ટેઝ પણ કેવા
તો કે રિવર્સ, તો રિવર્સ એટલે અહીંથી આપણે mRNA ટુ RNA કહી શકીએ. નોર્મલી જો ધારો કે આ તમારું ડીએનએ છે, ડીએનએ માંથી mRNA બનશે, mRNA સિક્વન્સ બનશે. તો જે આ પ્રોસેસ થશે એને કહેવાશે ટ્રાન્સક્રિપ્શન. બરોબર. હવે અહીંયા કીધું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે આ mRNA ટુ ડીએનએ બને તો એવા એના માટે જે એન્ઝાઇમ યુઝ થાય, અહીંયા ટ્રાન્સક્રિપ્શન માટે એન્ઝાઇમ યુઝ થતા એને ટ્રાન્સક્રિપ્ટેઝ કીધું. હવે mRNA માંથી ડીએનએ યુઝ થાય બનાવવા માટે જે એન્ઝાઇમ યુઝ થાય તો એવા એન્ઝાઇમને કહી શકાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. હવે શું કહેશે અહીંયા જોઈ લો. Reverse transcriptase is an enzyme that makes the DNA strand using the mRNA as a template strand. એટલે શું કહે છે તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એક પ્રકારના એન્ઝાઇમ છે જે ડીએનએ ની સ્ટ્રેન્ડ બનાવે છે mRNA સ્ટ્રેન્ડ ને એઝ યુઝ કરીને. એટલે ધારો કે તમારી પાસે mRNA ની સ્ટ્રેન્ડ છે તો આ સ્ટ્રેન્ડ નો એઝ અ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ કરીને યુઝ કરશે ને એમાંથી નવી ડીએનએ ની સિક્વન્સ બનાવશે. તો એના માટે જે એન્ઝાઇમ યુઝ થાય છે એને કેવો કીધો છે તો કે એને કીધો છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. It is also known as the RNA dependent DNA polymerase. એટલે એનું સેકન્ડ નામ શું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નું તો કે RNA dependent DNA polymerase. શું કામ RNA dependent DNA polymerase? કારણ કે mRNA ની સિક્વન્સ ને યુઝ કરવાની છે જે ટેમ્પલેટ તરીકે ને એમાંથી નવી સિક્વન્સ ડીએનએ ની ફોર્મ કરવાની છે. એટલે RNA ડિપેન્ડન્ટ કે mRNA ઉપર ડિપેન્ડ રહે છે અને ડીએનએ પોલિમરેઝ તરીકે વર્ક કરે છે કે અથવા તો ડીએનએ નું ફોર્મેશન કરે છે. એટલે એને કીધું છે RNA ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ. It is isolated from the retrovirus. ક્યાંથી આઇસોલેટ કરવામાં આવે છે તો કે retrovirus. retrovirus એટલે કેવા વાયરસ કે જે વાયરસનું જીનેટિક મટીરીયલ RNA હોય તો એવા વાયરસને retrovirus કહેવાય. બધા જ વાયરસ કે જેનું RNA જીનેટિક મટીરીયલ વાયરસની અંદર નોર્મલી જીનેટિક મટીરીયલ આઈધર ધી RNA ઓર ધી DNA હોય તો જેનું RNA જીનેટિક મટીરીયલ RNA છે એવા વાયરસને retrovirus કહી શકાય. It is the 70,000 Dalton in the molecular weight. કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ છે એનો મોલેક્યુલર વેઇટ છે ઈ 70,000 ડાલ્ટન છે. હવે એનો યુઝ ક્યાં થાય છે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇઝ યુઝડ ટુ મેક ધ cDNA ફ્રોમ ધી mRNA. હવે અહીંયા mRNA માંથી જે ડીએનએ ફોર્મ થાય તો એ ડીએનએ થઈને નોર્મલી ડીએનએ ના કહી શકાય પણ એને cDNA કહેવાય. અહીંયાથી આ mRNA માંથી આ રિવર્સ પ્રોસેસ થાય તેના દ્વારા જે ડીએનએ બને તો એ ડીએનએ cDNA કહેવાય. એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નો એન્ઝાઇમ નો યુઝ mRNA સિક્વન્સ માંથી cDNA